નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। એનએમએમએસ સ્કોલરશિપ 2024 માટેના જે આવેદનપત્રો છે એટલે કે અરજી ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે। આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ શિક્ષક મિત્રો સુધી અવશ્ય શેર કરશો। ફોર્મ ભરતા પહેલાં તમારી પાસે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાઇન આટલી વસ્તુ હોવી જરૂરી છે। સાથે આધાર કાર્ડ પણ રાખવાનું છે। તો એનએમએમએસ શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા માટેની લાયકાત, ડોક્યુમેન્ટ, પરીક્ષાનું માળખું, ફોર્મ આ સંપૂર્ણ માહિતીનો અલગથી મેં વિડીયો બનાવેલો છે। એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર સેબ એક્ઝામ આટલું લખી અને સર્ચ કરવાનું છે। એટલે પહેલી જ ઓફિશિયલ વેબસાઇટ આવી જશે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની, તો એના પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક આપો। હવે અહીં આવી જશે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ, ત્યાં લાસ્ટ ઓપ્શન આપ્યો છે એપ્લાયનો, તો એના પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી અહીં બાળકનો ડાયસ નંબર નાખી દો અને સબમિટ બટન પર ક્લિક આપો। હવે નીચે વિદ્યાર્થીનું યુ ડાયસ પ્રમાણે નામ આવી જશે, મિડલ નેમ, લાસ્ટ નેમ અને મધર નેમ આટલી વસ્તુ આવી જશે। તમારે ચેક કરી લેવાની છે કે બરાબર વિદ્યાર્થીનું નામ આવ્યું છે કે કેમ। હવે નીચે તમે જુઓ તો ફૂલ નેમ એઝ પર આધાર કાર્ડ, તો આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ લખ્યું છે એ પ્રમાણે જ નામ અહીં તમારે લખવાનું છે અને આધાર નંબર અહીં નાખવાનો છે। બર્થ ડેટ પણ એઝ પર આધાર નાખવાની છે, તો આધાર કાર્ડ પ્રમાણે જે બર્થ ડેટ હોય એ જ નાખવાની છે। અહીં ભૂલ હોય તો સુધારી લેવાની છે। ત્યાર પછી જેન્ડર આપેલું જ છે, સ્ટડિંગ ક્લાસ પણ આપેલો હશે। હવે અહીંથી તમારી કેટેગરી પસંદ કરી લેવાની છે। ત્યાર પછી કેટેગરી સર્ટિફિકેટ નંબર માગશે, એટલે જાતિના પ્રમાણપત્રનું નંબર માગશે અને કેટેગરી સર્ટિફિકેટની ડેટ પણ માગશે। તો કેટેગરી જે સર્ટિફિકેટ છે તમે શાળા કક્ષાએ બનાવેલું હોય તો એની અંદર સર્ટિફિકેટ નંબર અને એની ડેટ પણ મારવાની છે, તો એ પ્રમાણે અહીં લખી દેવાનું છે। જો કોઈ શારીરિક ખોડખાપણ હોય તો અહીંથી સિલેક્ટ કરવાનું છે અને ગામડાના છો કે શહેરના એ અહીંથી પસંદ કરવાનું છે। તમારી વાર્ષિક આવક છે 3,50,000થી ઓછી છે એવું તમને પૂછે છે, તો યસ આપવાનું છે। તમારે જે પણ આવતું હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે। નીચે એ જ પ્રમાણે સરનામું નાખવાનું છે, જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો છે અને પિનકોડ નાખી દો। હવે નીચે સ્ક્રોલ કરો એટલે કરંટ સ્કૂલ એડ્રેસ જે છે એ ઓટોમેટિક આવી જશે। જો ભૂલ હોય તો તમારે અહીં સાચી શાળાનો ડાયસ કોડ નાખી દેવાનો છે અને ચેન્જ સ્કૂલ પર ક્લિક આપશો એટલે એ પ્રમાણે તમારી શાળા આવી જશે। શાળાને પિનકોડ જે લાગે છે અહીંથી નાખવાનો છે। હવે નીચે પરીક્ષાનું માધ્યમ સિલેક્ટ કરવાનું છે, જે પણ માધ્યમમાં તમારે એક્ઝામ આપવી હોય એ પસંદ કરવાનું છે અને તમારા પિતા કેટલું એજ્યુકેશન મેળવેલું છે પિતાએ, અને પિતા શું કરે છે, હાલ કયો ધંધો કરે છે, કોઈ પણ સર્વિસ કરતા હોય તો એ પ્રમાણે અહીં સિલેક્ટ કરવાનું છે। મધરનું એજ્યુકેશન કેટલું છે માતાનું એ અહીંથી સિલેક્ટ કરવાનું છે અને મધર કયા પ્રકારનો ધંધો કરે છે અહીંથી પસંદ કરવાનું છે। હવે ખાસ નીચે જુઓ કે બાળકના ફેમિલીમાં કેટલા ફેમિલી મેમ્બર હાલ હયાત છે એ કુલ ટોટલ સરવાળો અહીં નાખવાનો છે માતા પિતા સાથે। તો બાળકને કેટલા ભાઈ બહેન છે, બાળક સાથે આવી જશે તો બાળકને પણ ગણી લેવાનું છે, તો એ પ્રમાણે ભાઈ કેટલા છે, બહેન કેટલા છે એનો આંકડો નાખવાનો છે। માતા પિતાને જે બાળકનું તમે ફોર્મ ભરો છો એ કેટલામું સંતાન છે એ અહીં નાખવાનું છે। કુટુંબની વાર્ષિક આવક કેટલી છે અહીંથી સિલેક્ટ કરવાનું છે। વાર્ષિક આવકનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્રનો નંબર અહીં નાખવાનો છે, એની તારીખ અહીં નાખવાની છે। પેરેન્ટનો એટલે પિતાનો મોબાઈલ નંબર નાખવાનો છે, જો કોઈ લેન્ડલાઇન નંબર હોય તો એ પ્રમાણે અહીં નાખવાનું છે। મેઇલ આઈડી નાખવાનું છે, ફરજિયાત નથી મેઇલ આઈડી, તો એ બંને હોય તો નાખવાનું છે। કન્ફર્મ પર ક્લિક આપી અહીં ખરું બટન હોવું જોઈએ અને સબમિટ પર ક્લિક આપવાનું છે। હવે આ રીતનો મેસેજ આવે છે, થેન્ક યુ ફોર ગિવિંગ યોર ઇન્ફોર્મેશન, યોર રેકોર્ડ ઇઝ સેવડ સક્સેસફુલી। અહીં એપ્લિકેશન નંબર આપ્યો છે, એ એપ્લિકેશન નંબર છે આપણે નોટ કરી લેવાનો છે અને ત્યાર પછી અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર પર ક્લિક આપવાનું છે। હવે જે એપ્લિકેશન નંબર નોટ કર્યો છે અહીં આ પ્રમાણે સિલેક્ટ કરી એપ્લિકેશન નંબર નાખો, ડેટ ઓફ બર્થ નાખો અને ત્યાર પછી નીચે સબમિટ પર ક્લિક આપો। હવે આ પ્રમાણે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવાનું આવશે। કેટેગરી સર્ટિફિકેટ અને ઇન્કમ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ પણ અપલોડ કરવાનું છે। આ ત્રણ જે ડોક્યુમેન્ટ્સ છે એ 100 KB કે તેથી એની અંદર હોવા જોઈએ, જ્યારે ફોટો અને સાઇન છે 15 KB કે તેથી નાના હોવા જોઈએ।
તો અહીંથી કેટેગરી સર્ટિફિકેટ પસંદ કરી દો, અહીંથી ઇન્કમ સર્ટિફિકેટ પસંદ કરી દો, અહીંથી આધાર કાર્ડ પસંદ કરી દો. હવે અહીં જે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે એ આધાર કાર્ડની ફ્રન્ટ અને બેક સાઈડ બંને એક જ પેજ પર આવી જાય એ પ્રમાણે અપલોડ કરવાનું છે. તમામ વસ્તુ અપલોડ સિલેક્ટ થઈ જાય પછી અહીં અપલોડ પર ક્લિક આપવાનું છે. હવે ડેટા સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે, અહીં ઓકે બટન પર ક્લિક આપો. હવે નીચે સ્ક્રોલ કરશો એટલે કેટેગરી પ્રમાણપત્ર, ઇન્કમ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, ફોટો અને સાઇન કે કયા અપલોડ થયા છે તમને શો થશે. હવે છેક નીચે સ્ક્રોલ કરી અને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન છે કન્ફર્મ થઈ જશે. આર યુ શ્યોર પૂછે છે આપણને, તો યસ કન્ફર્મ પર ક્લિક આપો. હવે આ રીતનો મેસેજ આવી જશે, યોર એપ્લિકેશન ઇઝ કન્ફર્મ, અને એમ કરી અને કન્ફર્મેશન નંબર પણ આપી દેવામાં આવ્યો છે. અહીં ઓકે બટન પર ક્લિક આપો. હવે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન જોવા મળે છે, એના પર ક્લિક આપી અને તમે જે એપ્લિકેશન છે એ પ્રિન્ટ કરી શકશો. હવે ફી ભરવા માટે આપણે અહીં પે ફીનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપો. ત્યાર પછી અહીં કન્ફર્મેશન નંબર આપણી પાસે આવ્યો હશે એ અહીંથી આ NMMS જે પરીક્ષા છે પસંદ કરી અહીં કન્ફર્મેશન નંબર ટાઈપ કરી ડેટ ઓફ બર્થ નાખી દો અને ત્યાર પછી નીચે સબમિટનું બટન આપ્યું છે એના પર ક્લિક કરો. એકથી વધારે ઉમેદવારનું પેમેન્ટ કરવું હોય આપણે તો અહીં મલ્ટીપલ પેમેન્ટ પર ક્લિક આપવાનું છે. હાલ મારે એક જ વિદ્યાર્થીનું પેમેન્ટ કરવું છે તો હું સબમિટ બટન પર ક્લિક આપીશ. હવે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંથી પે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન જોવા મળે છે, ત્યાં ક્લિક આપો. ત્યાર પછી હવે તમે જોઈ શકશો કે અહીં 50 રૂપિયા ફી ભરવાની થાય છે, કેમ કે બાળક છે એ ST કેટેગરીનું છે. અહીં તમારો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર નાખી અને પેમેન્ટ કરી દેવાનું છે. આ રીતનું સફળતાપૂર્વક પેમેન્ટ થઈ જાય એટલે તમારી એપ્લિકેશન થઈ ગઈ છે. તમારે શું કરવાનું છે, એપ્લિકેશન છે એને પ્રિન્ટ કાઢી લેવાની છે અને જે તમે ફી પેમેન્ટ કરો છો એનું ચલાણ પણ તમારે પ્રિન્ટ કાઢી લેવાનું છે. તમે અહીં પ્રિન્ટ એપ્લિકેશન ચલાણ પર ક્લિક આપી અને ત્યાર પછી કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી તમે એપ્લિકેશન પણ પ્રિન્ટ કરી શકશો અને જે ચલાણ છે ફી પેમેન્ટ કરેલું છે એને પણ પ્રિન્ટ કરી શકો છો. તો આ પ્રમાણે તમે NMMS 2024 માટેનું જે ફોર્મ છે ઓનલાઈન ભરી શકો છો. વિડીયોની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. આજના વિડીયો આટલું જ જોવાનું છે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ શિક્ષક મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.